એક પરિવારની અંદર બાપ દીકરો અને એની મા રહેતા હોય છે. જોતાં જોતાંમાં એમ કહેવાય કે મા ગુજરી જાય છે, દીકરો અને બાપ બે એકલા થઈ જાય છે, પણ માને ચિંતા છે કે મારા દીકરાનું શું. એટલે એનો બાપ કહે છે કે તું ચિંતા કરતી નહીં, તારા જીવને સદગતિ ગઈ, તારા દીકરાનું માં જેટલો હૂફ આપીશ એટલો ભાવ આપીશ. પણ મા એમ કહે છે કે મને વચન આપો, તમે બીજું લગ્ન ન કરજો. બીજું લગ્ન કરશો તો એને નવી મા આવશે, નવી મા આવશે એટલે એમ કહેવાય કે મારો દીકરો દુઃખી થાય કે નહીં કરવું. જોતાં જોતાંમાં દીકરાને બાપે મોટો કર્યો, પણ બાપને નાનેથી એવી ટેવ કે એક વાટકી દહીં જોઈ. દહીં વિના બાપ જમે નહીં, દહીં વિના એને હાલે નહીં. એક વાટકી દહીં જોઈ. દીકરો પરણી ગયો, દીકરો પરણીને આવ્યો એટલે એની ઘરવાળીને કહેશે કે બાપુજીને એક વાટકી દહીં કાયમ મેળવતી જજે, ને બાપુજીને દહીં જોહે. ઘરવાળી કે વાંધો નહીં. દીકરો પરણી ગયો, પરણીને આવ્યો એટલે 2-4 દી, 2-4 મહિના, 2-4 વર્ષ પછી એમ થયું કે બાપુજીને કાયમ દહીંનો વાટકો દેવો, કાયમ એના માટે મેળવવું, એના કરતાં મારા ઘરવાળાને ખવડાવવું. આજ બાપુજી ફ્રીજની અંદર દહીંની વાટકી લેવા ગયા છે, તા હોવે કીધું બાપુજી આજ ભૂલાઈ ગઈ છે મેળવતા. કે કાંઈ વાંધો નહીં બેટા, કોઈક દિવસ તો ભૂલાઈ જાય ને, તમે 4-5 વર્ષથી આવ્યા છો, કાંઈ એમ દહીંની વાટકી મારા માટે ભૂલ્યા નથી. તમે ખરેખર સારું કહેવાય, કોઈક દી ભૂલી ગયા તો કાંઈ વાંધો નહીં, લાવ હું તો છાશ ખાઈ લઈશ. આજે એનો બાપ જમી અને જ્યાં જતો હોય ને બજારે એના કામે જાય છે, ત્યાં રસ્તામાં કાંઈક અચાનક ભૂલાઈ જતા પાછો વળેશ. ત્યાં પતિ પત્ની જમવા બેઠા, પેલા પિતાશ્રીને જમાડી દે, પછી પતિ પત્ની જમવા બેસે એટલે પતિ પત્ની જમવા બેઠાશ. બાપુજી આવ્યા દીકરા પાસે, જોવા નહોતા આવ્યા, એને ખબર નહોતી, પેટમાં પાપય નહોતું. દીકરા પાસે આવ્યા હતા, એમ કહેવાય કે પતિ પત્ની બે જમે છે ને જમે છે, ત્યાં દીકરાની મોઢે કે દહીંની વાટકી પડીશ. બાપ જોઈ ગયો કે મારી મોઢા આગળ દહીંની ના પાડી, દીકરાની મોઢા આગળ દહીંની વાટકી પડી છે. ભલે એ તો મા વગરનો દીકરો છે, એને કદાચ દહીંની વાટકી આપે તો મને કાંઈ વાંધો નથી, પણ આખું મારા બહુ ખોટું શું કામ બોલ્યા, મગજમાં ખટકો લાગી ગયો ને ત્યાંથી આ જાતા બહાર વિદેશમાં ગયો અને ન્યા એનો પાકો પરમ મિત્ર હતો. એને વાત કરી ભાઈ ઘરમાં સુખ શાંતિ કેટલી, કે સુખ શાંતિ તો બધું સરસ છે, પણ મારે એક દહીંની આદત છે, દહીંની વાટકી મારે એક જોઈ, પણ મારા દીકરાની બહુ હમણાં આવું કરે છે. કે કાંઈ વાંધો નહીં, બીજું લગ્ન કરી લે ગયા, કે દુઃખી થવાનું થોડુંક છે. દીકરાની બહુ જો હરખું જમવા ન દેતી હોય તો. હલો કે મારા 70 વર્ષ થયા, હવે ક્યાં હું બીજું લગ્ન કરું, આવોના જેવું થાય. એ કે શું કરે કાના બાપા, એ કે હમણાં મણી બેહારી, પણ કે કાંઈ 80 વર્ષે મણી બેહારાય. ઓલો કે ભાઈ સાંભળ તો ખરી, મણી તો બેહારી પણ આંખમાં, ઘરમાં નહીં, આંખમાં મણી બેહારી. કે તો વાંધો નહીં, કે મારા 70 વર્ષ થયા છે, મારે બીજું ઘર કરવું, મારા માટે કોણ મળે એવું કે મને રોટલો કરીને દે. ઓલા વિદેશી એનો ભાઈબંધ કહે છે કે હું ગોતી દઉં તમને, મારા લાઈફમાં છે સરસ મજાને એના ઉંમર લાયક એક, એની હારે લગ્ન કરી દીધા અને પછી એની ઘરે પણ એક સંતાન થયું, એક દીકરો થયો. 6-7 વર્ષ થયા એટલે દાદા તો વિદેશમાંથી આવ્યા, અહીંયા ભેગો દીકરો છે મજાનો, અને એના ઘરવાળી છે. દીકરોને વહુ તો રાજી રાજી થયા કે બાપુજી આવે છે, બાપુજી આવે છે, બહુ રાજી થઈ ગયા. બાપુજીને જોયા હતા, બા હતા ભેગા ને એક ભેગો બાળક હતો. એટલે બાપુજી આવીને સોફા ઉપર બેઠા ને કે આ કોણ છે, કે તારા મમ્મી છે. દીકરોને વહુ કંઈ બોલી તો શકતા જ નથી, કારણ કે દીકરાની વહુએ તો આવું દહીંની વાટકીમાંથી એને કરેલું જ હતું. આમ છોકરો મનમાં અફસોસ કરે છે, બાપુજી 6-7 વર્ષે વિદેશમાંથી આવ્યા અને આ ભેગી મારા બા છે, તો આ શું હશે બધું દ્રશ્ય, શેમાંથી એને ઘર કર્યું છે. એટલે દીકરો પૂછે છે કે બાપુજી આ કોણ છે, કે એ તારો નાનો ભાઈ છે ને અડધા વારસાગતમાં એનો ભાગ છે, તે પછી હું તને સાઈન કરીશ. દીકરો કે બાપુજી તમારે આ ક્યાં કરવાની કાંઈ જરૂર હતી. અને તઈ એનો બાપ કહે છે કે તારી ઘરવાળીને અહીં બોલાવી અને પૂછ, ભલે ભૂલી ગઈ 5 દી સુધી ભૂલી જાય તો મને વાંધો નથી, પણ તારી મોઢા કે દહીંની વાટકી હતી ને મને ના પાડી હતી, એટલે મારે ઘર કરવું પડ્યું. મારો કહેવાનો સુરી ભાઈ, કોઈની ઘીરે આવી પરિસ્થિતિ હોય તો દહીંની વાટકીમાંથી આવું કરતા નહીં, નકામો ભાગનો વારસાગત આવશે, ઘણી આવશે.
દીકરાને તો પછી અફસોસનો પાર ન રહ્યો, ઘરવાળીને પણ અફસોસનો પાર ન રહ્યો, ને ભાઈએ ભાઈ બીજો ભાગ દેવોય પડે. એક દહીંની વાટકી માટે અડધી પ્રોપર્ટી ગુમાવી, અડધી મિલકત ગુમાવી. તો સૌ દીકરાને મારી એવી અપીલ છે કે મા બાપની સારી કરીને સેવા કરજો. મા એકલા હોય તો એને કોઈ દિવસ ઓછું ન લાગવા દેતા, બાપ એકલો હોય તો એને પણ કોઈ દિવસ ક્યાંય જમવામાં ઓછું ન લાગવા દેતા. અને મા બાપની સરસ મજાની સેવા કરજો તો ભગવાન આપણા સામું જોશે અને આપણું એમ કહેવાય કે સારો બીજા જન્મની અંદર અવતાર મળે. બસ આટલું જ. ફરી કાલે મળશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.